कि जात पात के फेरे में उलझ रहे सब लोग, मनुष्यता को खा रहा है रैदास नाम का रोग। तो અહીં જે દલિત અત્યાચારો છે એનું પણ પ્રદર્શન થઈ રહ્યું છે। અહીં તમે જે સાયકલ છે એ પણ જોઈ શકો છો અને અહીં જે રામાસ્વામી છે એમણે પાત્ર ભજવી અને પોતે જે પ્રદર્શન કરી રહ્યા છે કે આ બહુ મોટી વાત કહેવાય કે આ બહુજન સાહિત્ય મેળામાં ગાંધીનગર ખાતે અહીં ઉપસ્થિત થયા છે ત્યારે જે આ પાત્ર ભજવ્યું છે। તો તમને કેવું લાગે છે? રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળામાં અમને જે આમંત્રિત કર્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળો જે એક પ્રકારનું સાહિત્ય, હમણાં ભંતેજીએ જે વાત કરી કે આપણા સમાજમાં પુસ્તક થ્રુ જ આપણે લોકોને બદલી શકીએ છીએ અને વાંચન થકી આપણે બદલી શકીએ છીએ। અને જેમણે પણ આવકાર્યા એમનો ખૂબ ખૂબ આભાર। હું ચાંદખેડાથી આવું છું, મારું નામ હિમાંશુ ડોડિયા છે અને અમારી અહીંયા ટીમ છે યુનિટી ઓફ ભીમ, અમારા મિત્રો છે। તો મેં આવનારી 11 તારીખે રાત્રે 9 થી 12 ભવ્ય ભીમ ગરબાનું આયોજન કર્યું છે। હવે તમને એવું થશે કે ગરબા એટલે ખાલી ગરબા નથી। તમે આ વાત કરી કે સાહિત્યથી જ આપણે બદલી શકીએ તો એવું નથી, આપણે સંગીત થ્રુ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને પ્રકાશિત કરી શકીએ છીએ અને અમારી ટીમ છે। ખૂબ જ સરસ વાત કરી કે ચાંદખેડાની એમની ટીમ છે એ ટીમ સાથે આપણે વાતચીત કરીશું અને એમના મંતવ્યો જાણીશું કે આજે ગાંધીનગર સેક્ટર 6 ખાતે જે સંતોના સંત શિરોમણી સંત રોહિદાસ બાપાનું જે મંદિર છે ત્યાં આવું રાષ્ટ્રીય સાહિત્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મારું નામ જિગ્નેશ મકવાણા છે અને હું યુનિટી ઓફ ભીમ તરફથી આવી રહ્યો છું। જે સાહિત્ય મેળાનું જે આયોજન કર્યું છે ખૂબ સરસ છે। લોકો બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે આજે ગરમી ખૂબ જ વધારે પ્રમાણમાં પડી રહી છે, તેમ છતાં માનવ મેદી જે ઓછી થઈ રહી નથી। એટલે આપણા જે લોકો છે એમાં સાહિત્ય પ્રત્યેનો જે પ્રેમ જોવા મળી રહ્યો છે ખૂબ સરસ છે। લોકો અહીંથી ખૂબ જ મોટા પ્રમાણમાં પુસ્તકો પણ ખરીદી રહ્યા છે। એ પુસ્તકો ઘરે જઈને એમના બાળકો તથા સ્ત્રીઓને વાંચવા આપશે, તેથી કરીને જે બહુજન વિચારો છે એ ઘર ઘર સુધી જન સુધી પહોંચશે। સંચાલન કરે છે જે પાછળ જે સંસ્થાઓ છે એમનો ખૂબ ખૂબ આભાર। અને જેમ હિમાંશુભાઈએ કહ્યું એમ કે અમે પણ એક અલગ રસ્તાથી જેમ આ સાહિત્ય તરફથી લોકો સમાજમાં પ્રકાશ ફેલાવવાનો પ્રયત્ન કર્યા છે, અમે પણ સંગીતના માધ્યમથી સમાજમાં પ્રકાશ ફેલાવવાનું કામ કરી રહ્યા છીએ। જેમ આપ સૌ જાણો છો કે સ્ત્રીઓ સંગીત સાથે જોડાયેલી છે, બાળકો સંગીત સાથે જોડાયેલા છે। તો યુનિટી ઓફ ભીમે, યુનિટી ઓફ ચાંદખેડા એક નવો રસ્તો પકડ્યો છે કે ગરબા પર્ટિક્યુલર કોઈ એક કલ્ચરના નથી, ગરબા કોઈ એક પ્રસંગ માટે નથી। ગરબા તમે કોઈ પણ તમે ઉત્સાહ થઈને આનંદથી તમે ગરબા રાખી શકો છો। 11 તારીખે જ્યોતિબા ફૂલે 199મી જન્મજયંતિ છે તથા 14 એપ્રિલે બાબા સાહેબની 135મી જન્મજયંતિ છે। તો એ જન્મજયંતિ મહોત્સવને અનુલક્ષીને યુનિટી ઓફ ભીમ તરફથી બહુ મોટા પ્રમાણમાં ભીમ ગરબાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં મુખ્યત્વે મહિલાઓ અને બાળકો આવે અને ત્યાં અમે એવી વ્યવસ્થા કરી છે કે જેથી કરીને આપણા જે મહાનુભાવો છે, જેમને બલિદાનો કર્યા છે, જેમને ક્રાંતિ કરી છે, ત્યાં ઝાંખી ત્યાં એમને જોવા મળશે, સ્ક્રીન ઉપર લાઈવ એમને જોવા મળશે, જેથી કરીને આપણા બહુજન વિચારો લોકો સુધી પહોંચી શકે। ખૂબ જ સરસ વાત કરી કે બાબા સાહેબે કહ્યું હતું કે जिस दिन मंदिरों में जाने वाले लोगों की लाइनें पुस्तकालय की ओर जाएगी ये देश महासत्ता बन जाए। तो આ દેશને જો મહાસત્તા મેળવવી હોય તો એના માટેનો પણ રસ્તો એ પુસ્તકો જ છે અને એટલા માટે ગાંધીનગર સેક્ટર 6 સંતોના સંત શિરોમણી સંત રૈદાસ મંદિર ખાતે અહીં રાષ્ટ્રીય સાહિત્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સાહેબ સાથે વાત કરશું। સાહેબ, આપનું નામ? મારું નામ હિતેશ વસૈયા છે, યુનિટી ઓફ ભીમથી આવી રહ્યો છું। હું ચાંદખેડામાંથી જ આવું છું અને અહીંયા જે આ પુસ્તકોનો જે મેળો રાખેલો છે એમાં સારા એવા પુસ્તકો પણ જોવા મળ્યા છે અને આપણા અહીંયા જે બી માણસો બધા જે આવ્યા છે એ પોતાના વાંચનને અનુરૂપ અહીંયા પુસ્તકો ખરીદી રહ્યા છે। પ્લસ પોઈન્ટ એક વસ્તુનો એ છે કે પુસ્તકો એ તમારા વિચારોને બદલી શકે છે, એટલે વાંચન શક્તિ તમારી જેટલી વધશે એટલા તમારા વિચારો બી એ રીતના વધશે। એટલે જ અમે બી એક પ્રયાસ કર્યો છે ચાંદખેડામાં કે 11મી એપ્રિલે જે રાત્રે જે અમે ગરબાનું આયોજન કર્યું છે, લોકોને ગરબા લાગી રહ્યા છે, પણ એનો આખો એક પાછળનો એક અમારો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે કે જનરલી લેડીઝો ક્યારેય ઘરની બહાર જલ્દી આવતી નથી અને એમની વૈચારિકતા બદલવા માટેનો જ અમે એક પ્રયાસ કરી રહ્યા છે કે ગરબા થ્રુ એની અંદર અમે સ્લોગનો લગાવેલા હશે, આપણા જે બી મહાન જે થઈ ગયા છે એમના સ્લોગનો હશે, એમના વિશેની બધી ઝાંખીઓ જોવા મળશે, જેથી કરીને બાળકો, સ્ત્રીઓ એમના માઇન્ડમાં થોડું ઘણું થાય અને એનાથી બી એકાદ બે જણ બી આગળ આવશે ને તો લેડીઝ આગળ આવશે ને તો જરૂરથી એક ઘર આખું પેલું એ થશે। કેમ કે
લેડીઝની વિચાર જે છે ને એમને શું કહેવાય ભજનો પછી આ જે દોરા ધાગા એ બધામાં વધારે એમની માનસિકતા પીલીએ થયેલી છે એને બહાર લાવવાની છે અને આ પ્રયાસ અમે આ ગરબા થ્રુ કરી રહ્યા છે અને એને એટલે જ અમે ભવ્ય ભીમ ગરબા કહી રહ્યા છે અને 11મી એપ્રિલે આપણે જ્યોતિબા ફૂલેનો જન્મદિવસ છે એ પણ અમે પહેલી વાર ઉજવી રહ્યા છે કેમ કે 14મી એપ્રિલના કારણે જ્યોતિબા ફૂલેનો જે જન્મદિવસ આવે છે એ વિસરાઈ જાય છે બરાબર એટલે એ જ અનુરૂપ અમે એને પેલું માન આપવા માટે આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે એટલે અમે આપ સર્વને બી કહીએ છીએ કે તમે પણ આવજો આપણે પંતીજીને બી કહીએ છીએ કે એ પણ ત્યાં હાજરી આપે અને એમના જે પગલાં ત્યાં પડે એ અમારા માટે શુભ ગણાશે જય ભીમ કે જો વિચાર બદલાશે તો જીવન બદલાશે અને જીવન બદલાશે તો આપણે કંઈક આગળ વધી શકીશું. તો સાહેબ આપનું નામ? મારું નામ મહેશભાઈ રાઠોડ છે. આજે ગાંધીનગરમાં ખૂબ મોટા પ્રમાણમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. આજે રાષ્ટ્રીય બહુજન પુસ્તક મેળો છે, એમાં ખૂબ સારું સાહિત્ય જોવા મળ્યું અને આ જે પુસ્તક મેળાથી જે બહુજન લેખકો છે એમને પ્રેરણા મળશે અને એમનું જે સાહિત્ય જે છે એનો પ્રચાર પ્રસાર ખૂબ મોટા પ્રમાણમાં થશે રાષ્ટ્રીય લેવલે. તેમજ બાજુમાં કવિ સંમેલન ચાલે છે, બહુજન કવિઓ જે એકત્રિત થયેલા છે એમનું પણ કવિ સંમેલન યોજાઈ રહ્યું છે. તેમજ અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ મહાપુરુષોનો લગાવવામાં આવેલો છે, લોકો સેલ્ફી પણ લઈ રહ્યા છે. ખૂબ સારી સગવડ કરવામાં આવી છે રાકેશભાઈ પ્રિયદર્શી તેમજ એમની ટીમ દ્વારા અને એમને ખૂબ ખૂબ શુભેચ્છા. અને આવનારા દિવસોમાં રાષ્ટ્રીય લેવલે ખૂબ મોટા પ્રમાણમાં બહુજન સાહિત્યનો પ્રચાર પ્રસાર થાય એવી આયોજક અને આવનારા દિવસોમાં બહુ મોટું આનાથી પણ વિશાળ સાહિત્ય સંમેલન રાખવામાં આવે એવી મારી ઈચ્છા છે. ખૂબ જ સરસ વાત કરી એમને. જે ભીમ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તો તેઓ મિત્ર વર્તુળ અહીં આમંત્રણ પણ આપે છે. આપણી સાથે અજયભાઈ પરમાર કે જેઓ યુવાન છે તેઓ પણ અહીં પધાર્યા છે ત્યારે આપણે એમને પણ પૂછીશું કે આ રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળામાં તમે યુવાનોને શું કહેશો? નમસ્કાર, મારું નામ અજય પરમાર છે. હું યુનિટી ઓફ ભીમ તરફથી જ આવેલો છું, ચાંદખેડાથી. તો આ સાહિત્ય મેળાથી સૌથી પહેલાં તો હું જે યુવા ધનને કહેવા એ માગું છું કે તેમણે આ સાહિત્યનો ફાયદો લેવાની ખૂબ જ જરૂર છે. અને બાબા સાહેબે પહેલેથી જ કીધેલું હતું કે કોઈ પણ સમાજનો વિકાસ જો જોવો હોય ને તો તે સમાજની મહિલાઓનો વિકાસ જોઈ લેજો, એના પરથી આપણને ખબર પડે. તો આ સાહિત્ય મેળામાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણી ખરી મહિલાઓ પણ પાર્ટિસિપેટ કરી રહી છે. એનાથી ખરેખર ઘરમાં મહિલા એક એવું છે ને કે સેન્ટ્રલ પોઈન્ટ છે. જો એનો વિકાસ થશે ને તો હસબન્ડ હોય, બાબા હોય કે કોઈ પણ, એમનો વિકાસ થશે અને ધીરે ધીરે સમાજમાં એ ચેન્જ આવશે ને આવશે. ખૂબ જ સરસ વાત કરી કે યુવાનો અને ખાસ કરીને મહિલાઓની ઉપસ્થિતિ છે ત્યારે એમણે મહિલાઓ તરફ ધ્યાન દોર્યું છે કે જે ઘરની મહિલા જાગૃત હોય. અને બાબા સાહેબ આંબેડકરે મુંબઈની એક મહિલા સભાની અંદર પણ કહ્યું હતું કે હું જે તે સમાજની પ્રગતિનું આકલન એ વાત ઉપરથી કરું છું કે એ સમાજની મહિલાઓએ કેટલી પ્રગતિ કરી છે. તો અહીં સેક્ટર 6 ખાતે ગાંધીનગરમાં જે સાહિત્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં સાથ સહકાર આપી અને પધાર્યા એ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.